જામનગરમાં કાલાવડ નાકા બહાર કોંગ્રેસ બહિષ્કારના બેનર લાગ્યા છે। મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 12 કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે। લઘુમતી સમુદાયના પટણી સમાજ દ્વારા કોંગ્રેસનો બહિષ્કાર કરાયો। કોંગ્રેસ દ્વારા સમાજના પૂર્વ વિપક્ષી નેતાને કિનારે કરી દેવાતા વિરોધ થયો। સતત હુમલાઓને લઈ પટણી સમાજ દ્વારા કોંગ્રેસનો બહિષ્કાર કરાયો। અલ્તાફ ખફી અને અસલમ ખિલજી વચ્ચે વર્ચસ્વની લડાઈમાં રોષ છે। આજે જામનગરના રાજકારણમાં ને ખાસ કરીને 12 નંબરના વોર્ડમાં જે કંઈ થઈ રહ્યું છે એ બધાની નરી આંખે જોઈ શકાય એવું છે। આમાં ક્યાંય કોઈ કંઈ છુપાવવાનું કે ઢાંકવાનું છે નહીં। કોંગ્રેસ પક્ષને મતદાન કરવામાં ન આવે, કેમ કે કોંગ્રેસ પક્ષે અમારા જે કેન્ડિડેટોને આઉટ કરવાની લાઈન હતી એમાં પાસિંગ આપ્યું, તો એટલે કોંગ્રેસનો બહિષ્કાર જ થાય ને। કે કોંગ્રેસમાં રહેલા માણસો આ વસ્તુને માનતા જ હોય છે કે આ લોકો ન હોવા જોઈએ, ન હોવા માટે થઈને કોંગ્રેસનો બહિષ્કાર અમારા માટે ફરજિયાત થઈ ગયો।